હેલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા ધોરણ 6માં અંગ્રેજી વિષય માટેનું પેપર સોલ્યુશન જોઈશું. પહેલો પ્રશ્ન આપેલો છે, ચૂઝ અ કરેક્ટ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. તમને નીચે જે કૌંસમાં શબ્દો આપેલા છે તેમાંથી જે સાચો રાઇમિંગ વર્ડ હોય તે રાઇમિંગ વર્ડ તમારે તેની સામે લખવાનો છે. જેમ કે પહેલો શબ્દ છે ટીક, તો એમાં આવશે સીક. બીજો શબ્દ રોંગ, સ્ટ્રોંગ, ફોલ, ટોલ, મૂડ, ફૂડ, સેડ, બેડ. બીજો પ્રશ્ન, ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ હેલ્પ ઓફ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. નીચે આપેલા કૌંસમાં જે શબ્દો છે એ શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. પહેલી ખાલી જગ્યા છે હી વોઝ બોર્ન ઇન 1988. બીજી ખાલી જગ્યા હી ઇઝ ઇન ફ્રન્ટ ઓફ હિઝ કમ્પ્યુટર. ત્રીજી ખાલી જગ્યા ધ પિકનિક ઇઝ પ્લાન્ડ ઓન સન્ડે. ચોથી ખાલી જગ્યા હિરલ હિડ બિહાઇન્ડ ધ ડોર. ત્યારબાદ ધ કેટ ઇઝ અંડર ધ ટેબલ. ત્રીજો પ્રશ્ન, રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. નીચે તમને એક પેરેગ્રાફ આપેલો છે, તે વાંચી અને તેના નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપવાના છે. તો પહેલાં આપણે ફકરો વાંચી લઈએ. વન્સ અપોન અ ટાઈમ there was a mother parrot who had 2 babies. She went in search of food. A hunter found the babies in their nest and took them away in his net. One of the baby parrots escaped the hunter's net and went into the house of an old man. Questions. પહેલો પ્રશ્ન છે, who had 2 babies? તો જવાબ આવશે a mother parrot had 2 babies. બીજો પ્રશ્ન, રાઇટ સિમિલર વર્ડ ઓફ ફાઇન્ડ ફ્રોમ ધ પેરેગ્રાફ. પેરેગ્રાફમાંથી ફાઇન્ડ શબ્દનો સિમિલર વર્ડ શોધવાનો છે, તો તે આવશે સર્ચ. ત્રીજી ખાલી જગ્યા ફાઉન્ડ ધ બેબીઝ ઇન ધેર નેસ્ટ. જવાબ આવશે અ હન્ટર. ચોથો પ્રશ્ન, ધ મધર પેરટ હેડ 3 બેબીઝ. ટ્રુ ઓર ફોલ્સ? તો જવાબ આવશે ફોલ્સ. પાંચમું, રાઇટ ઓપોઝિટ યંગ. યંગ શબ્દનો ઓપોઝિટ વર્ડ ઓલ્ડ. ત્યારબાદ ચોથો પ્રશ્ન, મેક 2 વર્ડ્સ યુઝિંગ ધ લાસ્ટ લેટર ઓફ ધ પ્રીવિયસ વર્ડ. એક એક્ઝામ્પલ આપેલું છે, તેમાં નાવ શબ્દ છે પહેલો, તો નાવનો છેલ્લો અક્ષર છે ડબલ્યુ. ડબલ્યુ પરથી સ્પેલિંગ બનાવ્યો છે વ્હાઇટ. તેનો છેલ્લો અક્ષર ઈ છે, તેના પરથી બનાવ્યો છે આઈ. એ પ્રમાણે જે એક્ઝામ્પલ આપ્યું છે તે રીતે તમે નીચે આપેલા 5 શબ્દોમાં જે છેલ્લો અક્ષર આવે છે તેના પરથી 2 શબ્દો બનાવી શકો છો. અહીં એક્ઝામ્પલ તરીકે મેં શબ્દો મૂકેલા છે, તમે તમારી રીતે બનાવી શકો છો. તો પહેલો શબ્દ છે હન્ટર, એમાં આર છે, આર પરથી બનશે રેટ, એમાં છેલ્લો ટી છે, ટી પરથી બનશે ટર્ટલ. એ જ પ્રમાણે બીજો શબ્દ એસ્કેપ, ઇયર રેબિટ, કેચ, હેટ ટેબલ, સ્ટોર્મ, મેટ ટાઈમ, બોટમેન, નેમ ઈગલ. પ્રશ્ન 5, ફાઇન્ડ ઓડ વન. નીચે 5 શબ્દોના જૂથ આપેલા છે, તેમાંથી જે અલગ પડતો શબ્દ છે તેના નીચે અંડરલાઇન કરીશું. તો પહેલું છે બ્લેક, ડાર્ક, બ્રાઇટ, ડીમ. એમાંથી અલગ પડતો શબ્દ છે બ્લેક. બીજું છે હેન, ક્રો, ગોટ, સ્પેરો. એમાંથી અલગ પડતો શબ્દ છે ગોટ. ત્યારબાદ સ્નેક, સ્પેરો, ડવ, ક્રેન. એમાંથી અલગ પડતો શબ્દ સ્નેક. બાકીના પક્ષીના નામ છે. ત્યારબાદ ચોથું એન્ટ, માઉસ, સ્ક્વિરલ, લિઝાર્ડ. એમાંથી એન્ટ અલગ પડે છે. ત્યારબાદ કાઉ, શીપ, બફેલો, પીકોક. એમાંથી 3 પ્રાણીના નામ છે અને એક પક્ષીનું નામ છે, તે અલગ પડે છે પીકોક. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, સ્ટડી ધ કાર્ડ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. તમને અહીં એક ઇન્વિટેશન કાર્ડ આપેલું છે, એ કાર્ડને ધ્યાનપૂર્વક તમારે વાંચવાનું છે, સમજવાનું છે અને ત્યારબાદ આપેલા પ્રશ્નોના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન છે, વોટ વોઝ ધ ડેટ ઓફ મેરેજ સેરેમની? તો તમે કાર્ડમાં જોઈ શકો છો, તો જવાબ આવશે ધ ડેટ ઓફ મેરેજ સેરેમની વોઝ December 21, 2024. બીજો પ્રશ્ન, વોટ વોઝ ધ બ્રાઇડ્સ નેમ? અહીં બર્ડ શબ્દ આપેલો છે, જે ખોટો છે. એકચ્યુઅલી અહીં શબ્દ આવવો જોઈએ બ્રાઇડ. બ્રાઇડ એટલે કન્યા, જેના લગ્ન થવાના છે તે. તો અહીં જવાબ આવશે ધ બ્રાઇડ્સ નેમ વોઝ અંજના પટેલ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, વોઝ ધ પ્રોગ્રામ હેલ્ડ ઇન ધ મોર્નિંગ ઓર ઇવનિંગ? તો જવાબ આવશે ધ પ્રોગ્રામ વોઝ હેલ્ડ ઇન ધ મોર્નિંગ. ત્યારબાદ ધ મેરેજ સેરેમની વોઝ હેલ્ડ એટ 6 PM. ટ્રુ ઓર ફોલ્સ? સાચું કે ખોટું?
તો ફોલ્સ. પાંચમું, વેર વોઝ ધ મેરેજ ફંક્શન હેલ્ડ? તો જવાબ આવશે ધ મેરેજ ફંક્શન વોઝ હેલ્ડ ઇન રાધેકૃષ્ણ હોલ, શામપુર. સાતમો પ્રશ્ન, કમ્પ્લીટ ધ ડાયલોગ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. નીચે આપેલ ડાયલોગમાં બાજુમાં આપેલ શબ્દોમાંથી, કૌંસમાં જે શબ્દો આપેલા છે તેમાંથી યોગ્ય શબ્દ મૂકી અને આપણે આખો ડાયલોગ પૂરો કરવાનો છે. તો પહેલું આવશે, મનીષ સેડ હેલો વેદ, ગુડ આફ્ટરનૂન. વેદ સેડ હેલો, ગુડ આફ્ટરનૂન. મનીષ સેડ હાઉ આર યુ? વેદ સેડ આઈ એમ ફાઇન. મનીષ સેડ માય બાઇસિકલ ઇઝ પંક્ચર્ડ, વુડ યુ ગીવ મી યોર બાઇસિકલ? વેદ સેડ સ્યોર ડિયર. મનીષ સેડ થેન્ક્સ. ત્યારબાદ પ્રશ્ન 8મો, મેક WH ક્વેશ્ચન્સ યુઝિંગ અ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ. નીચે તમને 5 વાક્યો આપેલા છે, તેની બાજુમાં કૌંસમાં શબ્દ આપેલો છે, તે શબ્દનો ઉપયોગ કરી અને ફરીથી પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે, મીરા ઇઝ પ્લેઇંગ તબલા. હુથી પ્રશ્ન પૂછવાનો છે, તો જવાબ આવશે હુ ઇઝ પ્લેઇંગ તબલા. બીજું, સેજલ ઇઝ લર્નિંગ સંસ્કૃત. વોટથી પ્રશ્ન બનાવવાનો છે, તો જવાબ આવશે વોટ ઇઝ સેજલ લર્નિંગ. ત્યારબાદ ત્રીજું, દિનેશ ઇઝ કીપિંગ 10 માર્બલ્સ. હાઉ મેનીથી પ્રશ્ન બનાવવાનો છે, તો હાઉ મેની માર્બલ્સ ઇઝ દિનેશ કીપિંગ. ત્યારબાદ કનુભાઈ ઇઝ ઇન ધ ક્લાસ. તો વેરથી પ્રશ્ન બનાવીએ, વેર ઇઝ કનુભાઈ. ત્યારબાદ રાનુકા એન્ડ મિશ્વા આર ડાન્સિંગ. હુથી પ્રશ્ન બનાવીએ, હુ આર ડાન્સિંગ. ત્યારબાદ ક્વેશ્ચન 9, રાઇટ 5 સેન્ટેન્સીસ એબાઉટ અ પિક્ચર ગિવન બિલો. નીચે તમને જે ચિત્ર આપેલું છે અને કૌંસમાં જે શબ્દો આપ્યા છે તેનો ઉપયોગ કરીને આપણે 5 વાક્યો બનાવવાના છે. પહેલું વાક્ય આવશે, ધેર ઇઝ અ બિગ સ્કૂલ બિલ્ડિંગ. ત્યારબાદ ધ ચિલ્ડ્રન આર પ્લાન્ટિંગ. ધે આર એરેન્જિંગ ધ બ્રિક્સ અરાઉન્ડ ધ પ્લાન્ટ્સ. અ ડોગ ઇઝ સિટિંગ નિયર ધ ચિલ્ડ્રન. ધેર આર મેની ટ્રીઝ અરાઉન્ડ ધ સ્કૂલ બિલ્ડિંગ. ત્યારબાદ ક્વેશ્ચન 10, ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. નીચે જે તમને 5 ખાલી જગ્યા આપી છે તેની બાજુમાં કૌંસમાં શબ્દો આપેલા છે, એ શબ્દોમાંથી યોગ્ય શબ્દ વડે આપણે ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલું છે, ધ સ્ટુડન્ટ્સ ખાલી જગ્યા ઇન ધ એસેમ્બલી હોલ. તો જવાબ આવશે સીટ. ત્યારબાદ ધ ગર્લ્સ પ્લે બેડમિન્ટન ઇન ધ પાર્ક. ધ ફાર્મર સ્લીપ્સ અંડર ધ ટ્રી. શીતલ ડ્રોઝ અ પિક્ચર. હિરલ lives in ભુજ. ત્યારબાદ 11મો પ્રશ્ન, એરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક ધ સેન્ટેન્સીસ મિનિંગફુલ. નીચે તમને 5 શબ્દોની જોડી આપેલી છે, તે શબ્દો આડાવડા ગોઠવેલા છે, તેને યોગ્ય રીતે ગોઠવી અને આપણે વાક્ય બનાવવાનું છે. તો પહેલું છે, ધ બેડ અંડર ધ ડોગ ઇઝ. તો એ શબ્દોને આપણે યોગ્ય રીતે ગોઠવી અને અર્થપૂર્ણ વાક્ય બનાવીશું. તો પહેલું વાક્ય બનશે, ધ ડોગ ઇઝ અંડર ધ બેડ. ત્યારબાદ ધ બેડ ઇઝ બિટવીન ધ વિન્ડોઝ. ધ બુક્સ આર ઇન ધ બેગ. ધ કમ્પ્યુટર ઇઝ ઓન ધ ટેબલ. આઈ એમ વોકિંગ ઓન ધ ફૂટપાથ. ત્યારબાદ 12મો પ્રશ્ન, રાઇટ 10 સેન્ટેન્સીસ યુઝિંગ ધ પોઈન્ટ્સ એબાઉટ ગિવન ટોપિક. નીચે તમને 2 ટોપિક આપેલા છે, માય ફેમિલી, માય ફેવરિટ બર્ડ. તેમાં કૌંસમાં શબ્દો આપેલા છે, તે શબ્દોનો ઉપયોગ કરી અને આપણે 10 વાક્યો બનાવવાના છે. તો પહેલું છે, માય ફેમિલી. આઈ હેવ a small family. There are 4 people in my family. My father's name is Maheshbhai. He is a teacher. My mother's name is Minaben. She is a nurse. I have one brother. We all love each other. We live happily together. I love my family very much. ત્યારબાદ બીજો ટોપિક પર બનાવીશું, my favorite bird. My favorite bird is a parrot. It is green in color. It has a red beak. It has 2 wings and 2 legs. It eats fruits and seeds. It can talk like people. It makes a sweet sound. It lives in a nest on a tree. It flies high in the sky. I like the parrot very much. તો વિદ્યાર્થી મિત્રો, તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો વિદ્યાર્થી મિત્રો.